ॐ शुद्धात्मने नमः। नमो अरहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो उवज्जायां नमो लोये सौवसाहनम्। ज्ञानमयी ज्योतिर्महा विभ्रमनाशक जे पूछे चाहे अभिनंदे अज्ञानी जनते। ઈષ્ટોપદેશ ગ્રંથમાં અંતિમ ચરણમાં આપણે સ્વાધ્યાય ચાલે છે. 49 નંબર ગાથા અને 50 નંબર જે પ્રેરણાની ગાથા છે, શિખામણની ગાથા છે. ગઈ વખતે આપણે એની ગાથાની તો ચર્ચા કરી હતી. આજે એની આપણે ટીકાની ચર્ચા કરીશું. એ પહેલા ગાથાનો આપણે પાઠ કરીશું. અવિદ્યા વિદુરમ જ્યોતિ પરમ જ્ઞાનમયમ મહત તત્પ્રષ્ટવ્યમ તદેષ્ટવ્યમ તદ્રષ્ટવ્યમ મુમુક્ષુભિः. જ્ઞાનમયી જ્યોતિર્મહા વિભ્રમનાશક જે પૂછે ચાહે અનુભવે આત્માથી જનતે. એમાં ગઈ આપણે જે ગાથા છે એની તો આપણે વિસ્તારથી ચર્ચા કરી હતી. હવે ટીકા આપણે લઈએ છીએ. મૂળ તો વસ્તુ એટલી છે કે જ્ઞાનમય જે આત્મા છે 3 ભાગ પડ્યા છે. આત્મા જ્ઞાનમય છે, વિભ્રમ નાશક છે, માટે મુમુક્ષુએ પોતાની પર્યામાં મોહનો નાશ કરવા માટે, સુખી થવા માટે એની ચર્ચા કરવી, એની વાર્તા કરવી, એની પૂછા કરવી અને અનુભવ. હવે જે લખ્યું જ્ઞાનમય જ્યોતિર્મહા, તો એ આત્મા કેવો છે? ટીકામાં એના અનેક વિશેષણો વાપર્યા છે. પહેલા તો જ્ઞાનમય જ્યોતિ કીધું ને એટલું કહીને બાકીનો બધો જ કચરો કાઢી નાખે. સમયસાર ગ્રંથાધિરાજમાં ખાસ કરીને પરિશિષ્ટમાં આત્માનો જ્ઞાન માત્ર વ્યપદેશ કરવામાં આવે છે એમ લખ્યું. અને ત્યાં લખ્યું અહીંયા ત્યાં જ્ઞાનમય જ્યોતિર્મહા કહો, જ્ઞાનમય કહો કે જ્ઞાન માત્ર કહો, એકાર છે. તો ત્યાં લખ્યું કે જ્ઞાન માત્ર તમે કહો છો તો પછી આ તો એકાંત થઈ જાય, અને વસ્તુ તો અનેકાંતમય છે. તો ત્યાં લખ્યું ભાઈ જ્ઞાનમય કહેતા અનેકાંતમાં કોઈ દોષ આવતો નથી. બરાબર. એમાં આચાર્ય દેવ 2 રીતે અનેકાંત સિદ્ધ કર્યું છે. એક તો અસ્થિ નાસ્તિ અનેકાંત, અનેક ધર્માત્મક અનેકાંત, કે જ્ઞાન માત્ર કહેતા બીજો બધો શરીર માત્ર નથી, કર્મ માત્ર નથી, રાગ માત્ર નથી, સંયમ વાળો નથી, આ બધાનો નિષેધ કર્યો. જ્ઞાન રૂપ છે, રાગ રૂપ નથી. જ્ઞાન રૂપ છે, શરીર રૂપ નથી. જ્ઞાન રૂપ છે, કર્મ રૂપ નથી. જ્ઞાન રૂપ છે, સંયોગ રૂપ નથી. આ બધાનો નાશ એટલે નિષેધ કર્યો. જ્ઞાનની અસ્થિ, બીજાની રાગની નાશ થઈ. અને બીજું જ્ઞાન માત્ર કહેતા ત્યાં લખ્યું જ્ઞાન સાથે અવિનાભાવી અનંત ગુણ તો એમાં આવી ગયા. અનેકાંત કોને કહેવાય? અનેક પ્લસ અંત. તો અનેક એટલે ઘણા અને અંત એટલે ધર્મ. જે ઘણા ધર્મોનો સમૂહ હોય એને અનેકાંત કહેવાય. બરાબર. તો જ્ઞાનમાં આપણે ગાથાથી ચાલીએ, જ્ઞાનમયી જ્યોતિર્મહા. તો એ જ્ઞાન માત્ર કહેતા એમાં અનંત ગુણ પણ આવી ગયા, અને જ્ઞાન માત્ર કહેતા જ્ઞાન સિવાય બીજાનો નિષેધ પણ થઈ ગયો, રાગાદી ભાવનો. હમણાં જ અમારે સવારે અત્યારે સમયસારના સળંગ પ્રવચનમાં સ્વાધ્યાયમાં ક્રમમાં તારે ચાલે, પરિશિષ્ટ ચાલે છે. મેં સવારે દૃષ્ટાંત આપ્યું હતું એમાં કે જેમ અત્યારે તમારે ફોરેનમાં કેવું ખબર નહીં, અમારે ઇન્ડિયામાં મોટા જે શેઠિયા હોય અને પેલું રિસેપ્શન રાખે ને, રિસેપ્શન, તો એમાં અલગ અલગ કાઉન્ટર રાખે. ગુજરાતી કાઉન્ટર, પંજાબી કાઉન્ટર, દાળબાટીનું કાઉન્ટર, સાઉથ ઇન્ડિયન કાઉન્ટર, ચાઇનીઝ કાઉન્ટર, આવું બધું રાખે. હવે કોઈ એમ કે
કે હું માત્ર ગુજરાતી ખાઈશ, તો ગુજરાતી ખાઈશ એમ કહીને બાકીનું હું નહીં લઉં, નિષેધ આવી ગયો. ગુજરાતી માત્ર લઈશ એમ કહીને બાકીનું તમારું ચાઇનીઝ હોય, કોન્ટિનેન્ટલ ફૂડ હોય કે સાઉથ ઇન્ડિયન, હું બીજું કઈ નહીં લઉં, ખાલી ગુજરાતી લઈશ, માત્ર ગુજરાતી લઈશ. તો એમાં ગુજરાતીની અસ્થિ બાકીની નાસ્તી કરી દીધી, ગુજરાતી ભોજનની અસ્થિ બાકીના ભોજનની નાસ્તી લીધી એક વાર. હવે ગુજરાતી ભોજનમાં ખાલી એકલી દાળ જ છે કે રોટલી છે કે ભાત છે એવું નથી, 50 આઈટમ છે. ગુજરાતીમાં પણ દાળ ભાત શાક રોટલી ચૂરમા લાડુ પતેવડા ભજીયા આ બધું છે ત્યાં. તો ગુજરાતી ડીશ કહેતા 25 વસ્તુ આવી ગઈ, તો અનેક વસ્તુ આવી ગઈ. અને ગુજરાતી માત્ર કહેતા બાકીનો નિષેધ થઈ ગયો. એ રીતે જ્ઞાન માત્ર કહેતા જ્ઞાનની સાથે અનંત ગુણ તો આવી ગયા, અનંત ધર્મ તો આવી ગયા, અને બાકીનો નિષેધ થઈ ગયો. બરાબર. એને કહેવાય જ્ઞાન મરી જ્યોતિ મહા. હવે એના અહીં અલગ અલગ વિશેષણો વાપર્યા છે, એ આપણે ટીકાના આધારે આજે ચર્ચા કરીશું. જુઓ, તે આનંદ સ્વભાવી છે, દરેકમાં છે, આપણે જાતે વાંચવાનું ટીકામાં. તે આનંદ સ્વભાવી છે, તે એટલે કોણ? હા, હું આનંદ સ્વભાવી છું, મેં જ્ઞાનાનંદ સ્વભાવી છું, હું આનંદ સ્વભાવી છું. એટલે દુઃખ મારો સ્વભાવ, હેરાન થવું મારો સ્વભાવ કે ના, મારો સ્વભાવ તો આનંદરૂપ છે. તમને ખ્યાલ હોય તો નિયમ સારમાં મુનિરાજ માટે એક લક્ષણ વાપર્યું છે, તમને ખબર છે? નિત્યાનંદ ભોજી. હાજી. કયો શબ્દ વાપર્યો? નિત્યાનંદ. નિત્ય આનંદ નું ભોજન કરનાર મુનિરાજ. રાત્રે પણ ભોજન કરે મુનિરાજ. આપણે રાત્રે ખાઈએ છીએ? નહીં, નથી ખાતા. મુનિરાજ રાત્રે ખાય? આનંદ નું ભોજન કરે. આનંદ નો, નિત્યાનંદ ભોજી. કેમ કે આત્માનો સ્વભાવ આનંદ રૂપ છે, દુઃખ રૂપ આત્માનો સ્વભાવ નથી. આ ગળાનો અવાજ બેસી જાય આત્માનો સ્વભાવ નથી, અને એને દુઃખ થાય આત્માનો સ્વભાવ નથી. શરીરમાં રોગ થાય કે આત્માનો સ્વભાવ નથી, રોગથી દુઃખ થાય કે આત્માનો સ્વભાવ નથી. મારો સ્વભાવ તો આનંદમય છે, આનંદ સ્વભાવી છે. સહજાનંદી શુદ્ધ સ્વરૂપી અવિનાશી હું આત્મ સ્વરૂપ. આગળ ગુરુદેવશ્રી જયારે નાના હતા તો ત્યાં એમના સામે એક મૂળજી મામા રહેતા હતા. એમના મોસાળ પક્ષના કોઈ ત્યાં મામા, મૂળજીભાઈ નામ હશે જે હોય. તો એ બ્રાહ્મણ હતા. તો બ્રાહ્મણ નહીં, શું કહેવાય, વૈષ્ણવ હતા. તો સવારે બહાર, પહેલા તો બાથરૂમ ક્યાં હતા, ખુલ્લામાં નાય બહાર, તો બહાર સ્નાન કરવા બેસે એ વખતે એ હંમેશા એક લાઈન બોલતા, અનુભવીને એટલું કેવું આનંદમાં રહેવું. અને ગુરુદેવશ્રી કેટલાય પ્રવચનમાં, સેંકડો પ્રવચનમાં આ વાતની વાત કરી. અનુભવીને એટલું કેવું આનંદમાં રહેવું, ભજવા પરિભ્રમ બીજું કાંઈ ના કહેવું. કેમ કે આનંદ સ્વભાવ છે આત્માનો. આગળ બીજો જ્ઞાનમય. અને બેને ભેગું કરો, આનંદ અને જ્ઞાનને ભેગું કરો તો જ્ઞાનાનંદ સ્વભાવ થઈ ગયો. ત્રીજો સ્વાર્થ ને પ્રકાશવા વાળી. વાહ, આ સ્વાર્થ કરવા જેવો છે? સ્વાર્થ ને પ્રકાશવા વાળી એટલે શું? આત્મા સિવાય બીજું કઈ નહીં, એનો સ્વ પ્લસ અર્થ ઇઝ ઇક્વલ ટુ સ્વાર્થ. સ્વ એટલે પોતે અને અર્થ એટલે પદાર્થ. પોતાના આત્માને જ્ઞાન, પોતે પોતાને પ્રકાશે એવો સ્વભાવ છે. બરાબર. એના પ્રકાર બીજું પ્રકાશિત થાય અલગ વસ્તુ છે, પણ જ્ઞાન હંમેશા જ્ઞાનને જાણતું જ પ્રગટ થાય. સ્વાર્થ ને પ્રકાશવા વાળી. અને આ ચૈતન્ય વસ્તુ એવી છે ને, નિયમ સમય સારમાં નિજરા અધિકારમાં 144 નંબરનો કળશ છે, 144 નિજરા અધિકારમાં, કે ત્યાં 10 ગાથાઓ લખી છે
11 ગાથાઓ જ્ઞાનીને પરિગ્રહ કેમ નથી, અને એમાં 144 નંબરનો કલશ છે 144. અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ ચિન્માત્ર ચિંતામણિરેશ યસ્માત સર્વાર્થ સિદ્ધાત્મતયા વિદત્તે જ્ઞાની કિમન્યસ્ય પરિગ્રહેણ. વાહ! અચિંત્ય શક્તિનો ધારક, સ્વયમેવ દેવ, પોતે દેવાદિ દેવ, ચિન્માત્ર ચિંતામણી રેશ યસ્માત, અને ચૈતન્ય ચિંતામણી છે. આ 12મા ચિંતામણી તો કોને કહેવાય ખબર છે? 12મા ચિંતામણીમાં ચિંતન કરવું પડે. કઈ માટે? જાંચે પેલામાં છે ને 12 ભાવનામાં, જાંચે સુરતરુ દેહ સુખ ચિંતત ચિંતા રેન બિન જાંચે બિન ચિંતવે ધર્મ સકલ સુખ દેત. 12 ભાવનામાં છે આ. કે એક તો કલ્પવૃક્ષ છે, જાંચે સુરતરુ દેહ સુખ. સુરતરુ એટલે કલ્પવૃક્ષ, સુર એટલે દેવ, અને વૃક્ષ તરુ એટલે વૃક્ષ. દેવના વૃક્ષ કયા હોય? કલ્પવૃક્ષ. તો ત્યાં પણ તમારે ત્યાં 10 જાતના કલ્પવૃક્ષ હોય છે. કોઈ કપડા આપે, કોઈ દાગીના આપે, કોઈ અલગ અલગ વાજિંત્રો આપે, એવા ત્યાં કલ્પવૃક્ષ હોય. તો એ કલ્પવૃક્ષમાં પણ તમારે માગવું તો પડે. તમને ભિખારી બનાવે. તમે જ્યાં ત્યાં જઈને માગો કે મારે બી કપડા જોઈએ, ફટ કપડા હાજર. મારે ગુલાબજાંબુ ખાવા છે, ગુલાબજાંબુ હાજર. મારે દાગીના જોઈએ છે, ત્યાં તરત દાગીના તૈયાર આવી જાય. જાંચે સુરતરુ દેહ સુખ. સુખ એટલે ઇન્દ્રિય સુખ. ચિંતત ચિંતા રે, અને ચિંતામણી રતન આગળ તમારે ચિંતન કરવું પડે. પેલામાં માગવું પડે, આમાં ચિંતન કરવું પડે. પણ ધર્મ વસ્તુ એવી છે, આત્મા વસ્તુ એવી છે, અને આત્માના આશ્રય પ્રગટ ધર્મ એવો છે કે માગવું પણ ના પડે અને ચિંતવું પણ ના પડે. બિન જાંચે બિન ચિંતયે ધર્મ સકલ સુખ દેત. એમ અહીં લખ્યું છે, અચિંત્ય શક્તિ સ્વયમેવ દેવ ચિન્માત્ર ચિંતામણી યસ્માત. ચિંતામણી રત્ન છે, પછી ગરજ લખ્યું છે. પછી શું છે? અચિંત્ય શક્તિ સ્વયં દેવ ચિન્માત્ર ચિંતામણી યસ્માત સર્વાર્થ સિદ્ધાત્મતયા વિદત્તે જ્ઞાની કિમન્યસ્ય પરિગ્રહણ. સર્વ પ્રયોજનની સિદ્ધિ આમાં. સર્વાર્થ એટલે સર્વ અર્થની સિદ્ધિ. અર્થ એટલે પ્રયોજન. સર્વ પ્રયોજનની સિદ્ધિ આ ચૈતન્ય ભગવાન આત્મા કરી દે છે. માટે દેવાદિ દેવ કહેવાય. તમને ખબર છે ગુરુદેવ શ્રીના મહાપ્રયાણના દિવસે જે અંતિમ વાક્ય કહ્યું હતું, ખબર તમને? કોઈને ખ્યાલ છે? નહીં, મને નથી. સહજાત્મ સ્વરૂપ સર્વગે દેવ પરમ ગુરુ. જ્યારે એમને આગળ રાત્રે 5-6 વાગે એમને અહીં તો પેલી બોટલ ડ્રીપ ચડાયેલી ગ્લુકોઝની, અને પેશાબની નળી પણ હાથમાં હતી, ને એમને બહાર ફરવા લાયેલા વોકિંગ માટે. તો એ વખતે મારા પિતાશ્રી પણ ત્યાં હતા, અને એ વખતે બીજા 2-3 જણ પણ હતા ત્યાં એમની સેવામાં. તો ગુરુદેવ કીધું સહજાત્મ સ્વરૂપ સર્વગદેવ પરમ ગુરુ. પછી કે એ નહીં હો આ. કારણ કે આપણે સર્વગદેવ ની વાત એટલે સીધી ત્યાં નજર જાય, કાય પરમાત્મા ઉપર. ગુરુદેવ કે એ નહીં હોય આ. પછી એક ભાઈ હતા જોડે, એમને કીધું સાહેબ પહેલા વ્યવહાર તો હોય કે ના હોય? કે નહીં, પહેલા આ એવો દેવ છે સર્વાર્થને પ્રકાશવા વાળો. સર્વ, જો સર્વાર્થના 2 અર્થ કરવો છું. સર્વ પ્લસ અર્થ. અર્થ એટલે પદાર્થ, અને સર્વ એટલે સ્વ એટલે પોતે, પોતાના આત્માને પ્રકાશવા વાળો છે. જ્ઞાનને પ્રકાશે. બીજું સર્વાર્થ પ્રકાશ વાળું એટલે સર્વ અર્થ પ્રયોજન, બધું પ્રયોજન અંદર સિદ્ધ થાય. બીજો અર્થ. ત્રીજો અર્થ સર્વ માને બધા, અને અર્થ એટલે બધા પદાર્થને પ્રકાશ વાળો. બરાબર. આગળ મહાન ઉત્કર્ષ છે. આ બધા આપણે પોતાના આત્માના વિશેષણો છે. આખા જગતમાં સર્વોત્કર્ષ ઉત્તમ વસ્તુ જ પોતાનો આત્મા છે. વ્યવહારથી પેલા કહેવાય ચત્તારી લગોતમાં, અનંતા લગોતમાં, સિદ્ધા લગોતમાં, સાવ લગોતમાં, કેવલી પણ ધમ્મો લઘુત્તમ. એ વ્યવહાર જે છે નિશ્ચયથી એક જ ઉત્તમ છે, પોતાનો ભગવાન આત્મા, પોતે ચૈતન્ય પરમાત્મા.
લેકિન શુદ્ધા તમારું પંચગુરુ જગમે શરણો દોય, નિશ્ચયથી પોતાનું ભગવાન આત્મા શરણ છે, વ્યવહારથી પંચ પરમેશ્વર શરણ છે, એ સિવાય જગતમાં કોઈ શરણ નથી. ઉત્તમમાં નિશ્ચયથી પોતાનું ભગવાન ઉત્કૃષ્ટ અને 12માં પંચ પરમેશ્વર ઉત્કૃષ્ટ, એ સિવાય જગતમાં કોઈ ઉત્કૃષ્ટ નથી. આગળ અવિદ્યાને દૂર કરવા વાળો છે. વાહ! જેટલા પણ વિભ્રમ અને બે જોડે વાંચીએ છીએ, ઉપર લો થોડું ઉપર. હા, અવિદ્યાને દૂર કરવા વાળો અને વિભ્રમને નાશ કરવા વાળો આ ચૈતન્ય ભગવાન આત્મા છે. અવિદ્યા એટલે જેટલું પણ અજ્ઞાન, વિભ્રમ એટલે જેટલી પણ ભ્રાંતિ, અજ્ઞાન એટલે મોહ, એ બધાનો નાશ કરવા વાળો. એટલે આત્માની સામે મોહ ટકી ના શકે. એક તો આત્મામાં પ્રવેશ નથી અને આત્માને દ્રષ્ટિમાં રહેતા નથી. ફરીથી બોલું છું, પર્યાયમાં મોહ હોય પણ એનો ભગવાન આત્મામાં પ્રવેશ નથી. પર્યાયમાં અજ્ઞાન હોય પણ ત્રિકાળી ભગવાન આત્મામાં પ્રવેશ નથી. એક વાર. બીજું, એવા ભગવાન આત્માની દ્રષ્ટિમાં લે તો પર્યાયમાં પણ મોહ રહેતો નથી. એકમાં છે નહીં, બીજામાં રહેતો નથી. એકમાં એટલે દ્રવ્ય સ્વભાવમાં અજ્ઞાન કે મોહ છે નહીં, અને પર્યાયમાં ભલે મોહ છે પણ દ્રવ્ય સ્વભાવનો આશ્રય, પર્યાયમાં પણ મોહ રહેતો નથી. અવિદ્યાને દૂર કરવા વાળો એક નિયમસાર ગ્રંથ છે, એમાં શુદ્ધ ભાવ અધિકાર છે, અને એમાં 38 નંબરની ગાથા પછી 54 નંબરનો કલશ છે. જયતિ સમય સાર સર તત્વૈક સાર, દુરિતરુ કુઠાર રાસ્ત દુર્વાર માર, સકલ વિલય દૂર, પછી શું છે, શુદ્ધ બોધ અવતાર, સુખ જલનદી પૂર, ક્લેશ વારાસી પાર. મળી ગયો? હા જીવો. શું ગજબનો છંદ છે. જયતિ, આ જ્ઞાનમય જ્યોતિની જ વાત છે. ત્યાં પણ જયતિ સમય સાર, એ સમય સારું ભગવાન આત્મા જયવંત વર્તે છે. તો અત્યારે વર્તે છે. વર્તમાનમાં જે બેન લખ્યું ને, જાગતો જીવ ઉભો છે, વિદ્યમાન છે, હયાતમાન છે, વર્તી રહ્યો છે. ક્યાં જાય? એ જયતિ સમય સાર. આનું પ્રવચન છે કારણ કાર્ય નિયમ, અને એમાં ગુરુદેવ કે વર્તે છે એટલે હર સમય વિદ્યમાન છે, હર સમય હયાતમાન છે. ભલે તારી નજર નથી પણ ભગવાન આત્મા વિદ્યમાન છે. હવે આમાં જે લખ્યું છે ક્લેશ વારાસી પાર, અને એક નીચે લખ્યું પ્રાસ્ત દુર્વાર માર. મળ્યું? હાજી. દુરિતરુ કુઠાર, આ બધા એ છે કે અવિદ્યાને દૂર કરનાર. અવિદ્યા ટકી ના શકે. જેમ સૂર્યના પ્રકાશમાં અંધકાર ટકી ના શકે, એમ ચૈતન્ય પ્રકાશમાં આ અવિદ્યા, આ વિભ્રમ, અજ્ઞાન, મોહ, મિથ્યાત્વ રહી ના શકે, ટકી ના શકે. એવી જ્ઞાનમય જ્યોતિ છે. અવિદ્યાને દૂર કરવા વાળી લખ્યું જયતિ સમય સાર, સર્વ શું છે, સર્વ તત્વૈક સાર. બધા તત્વોમાં, તત્વ તો અનેક છે, એમાં સારભૂત હોય તો પોતાનો ભગવાન આત્મા ચૈતન્ય દેવ. પછી લખ્યું સકલ વિલય દૂર, પ્રાસ્ત દુર્વાર મારે. એ બધા જે કામરૂપી બધા કામ, જે ક્લેશ છે, બધા આત્માની બહાર છે. દુરિત તરુ કુઠાર, આ જે અજ્ઞાન રૂપી તરુ વૃક્ષ છે, મિથ્યાત્વને એને ઘા કરવા માટે કોવાડી સમાન છે. શુદ્ધ બોધ અવતાર, શુદ્ધ બોધ એટલે જ્ઞાન, એકલા જ્ઞાનનો અવતાર છે, જ્ઞાનમય છે એટલો આત્મા. અને પછી લખ્યું સકલ વિલય દૂર, ક્લેશ વારાસી પાર. ક્લેશનો સમુદ્રનો દૂર, સમુદ્રથી દૂર છે. આજે આપણે ચાલે અવિદ્યાને દૂર કરવા વાળી, વિભ્રમને નાશ કરવા વાળી. બરાબર. એટલા માટે આપણે પૂજનમાં રોજ બોલીએ છીએ ને, ક્ષણ ભર નિજ રસકો પી ચેતન, મિથ્યા મલકો ધો દેતા હે. એટલે મિથ્યાત્વને દૂર કરવા વાળો, વિભ્રમને નાશ કરવા વાળો ચાલ રહેશે જ નહીં. અવિદ્યાને દૂર કરવા વાળી, વિભ્રમને નાશ કરવા વાળી, મહાવિપુલ, એટલો ભંડાર, એટલો ભંડાર, અનંત કાળ સુધી અનંત સુખ અને અનંત જ્ઞાન આત્મામાંથી આવતું જાય, છતાં પણ કદાપી એનો અંદર એક સેન્ટીમીટર, શું કહેવાય, એક અંશ પણ ઓછો ના થાય. તમે તમારી પોકેટમાંથી પૈસા કાઢતા જાઓ, પૈસા ખૂટે કે ના ખૂટે? ખૂટે. અરે ખૂટે કે ના ખૂટે? ગમે તેલો કુબેરનો ભંડારો તો પણ ખૂટે. તમારા પાણીમાં
ટાંકીનું શું કહેવાય, પાણીની ટાંકી હોય અને એમાંથી પાણી જેમ જેમ નીકળતું જાય એટલે ટાંકી ખાલી થતી જાય. પણ આ આત્મા એવો સમુદ્ર, એવી ટાંકી છે, એવો મહાવિપુલ છે કે હર સમય અનંત જ્ઞાન, હર સમય અનંત સુખ, હર સમય અનંત વીર્ય આવ્યા જ કરે. બીજા સમયે અનંત સુખ, ત્રીજા સમયે અનંત સુખ, એમ અનંત કાળ સુધી અનંત સુખ આયા કરે, અનંત કાળ સુધી અનંત અનંત જ્ઞાન આયા કરે, તો પણ ભગવાન આત્મા એઝ ઇટ ઇઝ એવો ને એવો રહે. એવો મહાવિપુલ ભંડાર, જેને અષ્ટપાઉડમાં અક્ષય ને અમી શબ્દ વાપર્યા. હાજી. અક્ષય એટલે કદી પણ એની રિદ્ધિ, એનો જે ભંડાર, એનો ક્ષય પામવાનો નથી, નાશ પામવાનો નથી, ઓછું થવાનું નથી. એને મહાવિપુલ કહેવાય. જે લક્ષ્મી બેસરી બેને અગ્નિમાં ઉદય ના હોય, કંચનને કાટ ના હોય, એમ આત્મામાં અધુરાશ કે ઉણપ કે વિકાર ના હોય. મહાવિપુલ ભંડાર. જગતના બધા જ ભંડાર, કુબેરના ભંડાર, એ બધા જેટલા ભંડારો છે ને, પુણ્યનો ઉદય ત્યાં સુધી ભરેલા રહે. જે તમારા ઘરના ભંડાર, બેંક બેલેન્સ કે તમારા પોકેટ કે ઘરમાં જેટલું પણ લાડી વાડી ગાડી રાચેલું છે, એ બધું પુણ્યના ઉદય આધીન છે. જ્યાં ઉદય પલટાયા, બધું એક દિવસમાં સાફ થઈ જશે. જયારે આપણા આત્મામાં અનંત જ્ઞાન, અનંત સુખ, અનંત વીર્ય છે, એ કર્માધીન નથી. એમાં કર્મના ઉદયના કોઈ ખેલ નથી. એટલે કર્મનો ઉદય આવી જાય અથવા કર્મ પુણ્ય જતું રહે, તમારું કઈ નાશ થઈ જાય કે ના. મહાવિપુલ ભંડાર આત્મા. આગળ ઇન્દ્રાદિ ને પૂજનીય એવી જ્યોતિ છે. ભલે સો ઇન્દ્રોના છે ને સમુષ્ણ સ્તુતિમાં, ભલે સો ઇન્દ્રોના તુજ ચરણ માં શીશ નમતા, ભલે ઇન્દ્રાણી ના રતનમય સ્વસ્તિક બનતા, નથી એ ગેયોમાં તુજ પરિણતિ સન્મુખ જરા, સ્વરૂપે ડૂબેલા નમન તુજને હો જીનવરા. એટલી સરસ સ્તુતિ લખી, સમસ્વરણની ગજબ લખી છે, કાબિલે તારીફ. એમ લાગે કે અહીં બેઠા બેઠા સમુષણ એમને જોઈ જોઈને લખ્યું છે. આદરણી હિંમતભાઈ લખી છે. ખરેખર એમની ત્રણે સમયસર સ્તુતિ હોય, ગુરુદેવની સ્તુતિ હોય કે સમુષણની સ્તુતિ હોય, ત્રણે એક્સ્ટ્રા ફાઇન, જોડ નથી એનો કોઈ. જીઓ ઇન્દ્રાદિને પૂજનીય છે. અને આમાં ભક્તામર તો પેલું જ કાવ્ય, ભક્તામર પ્રણત મૌલી મણિ પ્રવાણામ ઉદ્યોતકમ દલિત પાપતમો વિતાનમ સમ્યક પ્રણમ્ય જીન પાદ યુગમ યુગાદવ માલંબનમ ભવજલે પતતામ જનાન. દેવો દ્વારા પૂજનીય છે. એવી જ્યોતિ છે. આ જ્ઞાનમય જ્યોતિ કહેતા આટલા વિષ્ણુ વાપર્યા છે. એટલે એનો અર્થ જયારે જયારે જ્ઞાનમય જ્યોતિ આપણે સાંભળીએ ને, આપણા કાનમાં પથરાય ને, આ બધા વિષયો આપણા મગજમાં ફેલાવા જોઈએ. જેમ તમને જે પ્રિય વસ્તુ ભાવતી, કચોરી, કચોરી કહેતા જ અંદર જેટલી વસ્તુ તમારા મગજમાં આવી જાય. કેળાવડા, સમોસા, એમ કહેતા અંદર જેટલી ઇન્ટિગ્રેટ જે કહેવાતું હોય એ તમારા મગજમાં આવી જાય, આખું દોડે. તમને તમારું, તમે ઇન્ડિયામાં આવો, તમારું મકાન આખું, એક મકાન કહેતા આખું મકાન, કેટલા રૂમ, કેટલું ફલાણું ઢીકણું, બધું તમને અંદર દેખાય. ત્યાં હજારો કિલોમીટર બેઠા બેઠા દેખાય તમને તમારા જ્ઞાનમાં. એ રીતે જ્ઞાનમય જ્યોતિ કહેતા આટલા વિષયો આપણા મગજમાં દોડવા જોઈએ. અને આવું વાંચીએ એટલે ગુરુદેવ યાદ આવે. જયારે છે ને કુંદકુંદ આચાર્ય દેવે તમને ખબર 5 પરમાગમમાં ભગવાનના આધાર કેટલી વખત આપ્યા છે? સમયસાર, પ્રવચનસાર, નિયમસાર, પંચાસ્તિકાય, અષ્ટપાઉલ, એ બધામાં ભગવાન સર્વગ જ્ઞાન વિશે સદા ઉપયોગ લક્ષણ જીવ જે તે કેમ ઉદ્ગલ થઈ શકે તે મારું હતું કહે રે, એ રીતે કેટલી વખત આધાર આપ્યા છે? 250 વાર. સમયસારમાં 39 વખત,
પ્રવચન સારમાં 26 વખત ભગવાને આમ કીધું, ભગવાને આમ કીધું, ભગવાને આમ કીધું. અને મારે તો બીજું કહ્યું, જયારે આવી વાત આવે ને ભગવાને આમ કીધું છે તો ગુરુદેવના પ્રવચન તમે વાંચજો. જેમ 24 નંબરની ગાથા સર્વ જ્ઞાન વિશેષ ઉપયોગ લક્ષણ જીવ, એ પ્રવચન વાંચજો. ભગવાને કીધું ઉપયોગ ભગવાન નહીં બોલે. 5-7 વિશેષણ ગુરુદેવ એના પહેલા બોલશે. 3 લોકના નાથ, દેવાદિદેવ, શર્મા 100 ઇન્દ્રની હાજરીમાં, આમ તેમ અનંત ચતુર્ષયના ધારી, લોકાલોકને જાણવા વાળા એવા દેવાદિદેવ ભગવાને આમ કહ્યું છે. બરાબર. પહેલા ભગવાનનો મહિમા કરતા 8-10 વાક્ય બોલશે, 8-10 એના વિશેષણ બોલશે ગુરુદેવ. તમે આ એંગલથી તમે ગુરુદેવનું પ્રવચન સાંભળજો કોઈ વખત. ભગવાને એમ કીધું એમ નહીં કે. સિમંદર ભગવાન મહાપૌંડ્રિક ક્ષેત્રમાં મહાપૂર્વ દેહમાં બિરાજમાન છે. 1 કરોડનું આયુષ્ય છે. સંવત 49 કુનકુંદાજી ત્યાં ગયા હતા, 8 દી ત્યાં રહ્યા હતા. આ બધું એક સાથે બોલી જશે. અરે આપણે પણ લૌકિકમાં એક વેવાઈને ટપાલ લખીએ ને, તમારે ત્યાં હવે તો ટપાલનો રિવાજ બંધ થઈ ગયા બધા. હવે તો વોટ્સઅપ ને બધું થઈ ગયું, ફોન થઈ ગયા, મોબાઈલ. એ જે પહેલા ચાર્મ હતો ને, મજા, એ જતી રહી. જો એક વસ્તુ લૌકિક વાત કહું છું, એક વસ્તુ યાદ રાખજો, જેટલી ફેસિલિટી વધે, જેટલી વ્યવસ્થા વધે, એટલો તમારો ભાવ પક્ષ કપાતો જાય. સાચી વાત. પહેલા આટલી ફેસિલિટી, એસી નહોતા, ફલાણું નહોતું, પણ આપણા ઘરમાં મહેમાન આવે તો 2-3 દિવસ રોકાય, બધાની સાથે ફરે, અરે વાતો કરે, ટાઈમ સ્પેન્ડ કરે. હવે બધાના એસી વાળા રૂમો થઈ ગયા, બધાના પર્સનલ રૂમ. પહેલા તો 2 જ રૂમ હોય અને એક રૂમમાં બધા 8-8 જણ સુઈ જતા હોય. પ્રેમ હતો, ભાવ પક્ષ હતો. બધી આમ ફેસિલિટી વધી, દરેકને એક વેવી આવે બધાને એક રૂમ આપી દો, તમે એટેચ સંડાસ બાથરૂમ વાળા આપી દો. ભાવ પક્ષ નથી. ભાવ પક્ષ ખતમ. ખોટી વાત છે મારી? સાચી વાત છે. બધા હવે છૂટા થતા જાય છે. અત્યારે લોકો પહેલા મકાન નાના હતા, દિલ મોટા હતા. અત્યારે મકાન મોટા થઈ ગયા, દિલ નાના થઈ ગયા છે. મન નાના થઈ ગયા છે. બરાબર છે. પહેલા સોનગઢમાં કોઈ ફેસિલિટી નહોતી, લેટ્રિન બાથરૂમ તૈયાર નહોતા, ડબલું લઈને બહાર જતા હતા. પાથરણા પણ નહીં, જૂતામાં બેસીને સાંભળવા મળે તો પોતાનું અહોભાગ્ય સમજતા હતા. ભાવ પક્ષ હતો. હવે ફેસિલિટી થઈ જાય, ભાવ પક્ષ દબાતો જાય. આ નિયમ છે કુદરતનો. પહેલા આપણે ત્યાં વેવૈયા ને ખાલી દાળ ભાત શાક એક મીઠાઈ બની, ફરસાણ બનાવીએ, સિમ્પલ હતું. ભજીયા બનાવી દે, શીરો બનાવી દે, પણ આમ પ્રેમથી જમાડે, 2-3 વખત પૂછે, પીરસે. હવે એ બધું ખતમ થઈ ગયું. તૈયાર બહારથી મીઠાઈ લાવી દે, બહારથી ફરસાણ લાવી દે, પતિ કામ. ખ્યાલ આવ્યો ને? દરેકમાં એવું છે. પહેલા જો આ વાત કહી દઉં, આપણે આપણા પોતાના ઉપર લેવું. આપણે પહેલા મંદિરમાં જતા હતા, કેટલો વિનય હતો, કેટલું બહુમાન ભગવાનનું આવતું હતું. હવે બધી મંદિરમાં અને સ્વાધ્યાયના ફેસિલિટી બધી, ખુરશીઓ આવી ગઈ, એસી રૂમ થઈ ગયા, ફલાણા થઈ ગયા, એ થઈ ગયું. હવે તમારો જે વિનય પક્ષ છે, ભાવ પક્ષ ખતમ થઈ ગયો. સાચી વાત. જે બહુમાન આવવું જોઈએ, જે વિનય આવવો જોઈએ, જે અંદરથી ભક્તિનો ઉછાળો આવવો જોઈએ, એ ખતમ થઈ જાય. આ ઓનલાઈન પ્રવચન તો મજબૂરી હતી પહેલા, કોરોના વખતે. ઓનલાઈનમાં એટલો વિનય ના આવે જેટલો વિનય સ્વાધ્યાય મંદિરમાં આવે. સ્થાનનો નિમિત્તનો તો ફરક પડે કે ના પડે? નિમિત્ત સંબંધ છે કે નહીં? છે. તમે શિખરજીમાં પણ ઉપર દર્શન કરવા જાઓ, ખાલી ચણપાદુકા છે, અને ત્યાં અને અમારા હિંમતરમાં ચણપાદુકા છે, પણ જેવા હિંમતરમાં ચણપાદુકા દર્શન ભાવ આવે એવા શિખરજી એનાથી અલગ આવે. ફિઝિકલી નો ફરક પડે. અત્યારે શું વાત કરું, આ ઓનલાઈન પ્રવચનથી
કરોડો કરોડો રૂપિયા બને જે સ્વાધ્યાય મંદિર ઉભા કરીને ખાલી પડ્યા છે ત્યારે. લોકોમાં આ ઓનલાઈન ના પ્રવચનથી વિનય ખતમ થઈ ગયો અને પ્રમાદ વધી ગયો. ચલો એ અલગ વસ્તુ છે, નહીં પાછું આખું એમાં જતું રહેશે પ્રવચન. અમારે ત્યાં બી એવું જ હતું વોશિંગ્ટનમાં, બધા એક સાથે મળતા હતા. પછી આ બધું ઝૂમ આવ્યું ને પછી ફ્રી કોન્ફરન્સ બધું આવ્યું, બધા પોતાના ઘર ઉપરથી આળસ આવે. આમાં કેવું થાય, 8 થી 9 પ્રવચન મંદિરમાં, ત્યાં 8 થી 9 જાઓ ત્યાં, અને ઓનલાઈન હું બપોરે સાંભળી લઈશ, કઈ ટાઈમ નથી મને, મારે ફેક્ટરી જવું છે, મારે આ કરવું છે, પછી સાંભળી લઈશ. એ પછી વાળો પછી જ રહે, વાયદા વાળો વાપર જ થાય. અને ઓનલાઈન માં પ્રવચન સાંભળતા સાંભળતા ઉઠ બેસ કર્યા કરે, તમારી એકાગ્રતા રહે જ નહીં પ્રવચનમાં. નથી રહેતી. સામે બેસીને સામે કોઈનો મોબાઈલ આવી જાય, બીજું કઈ આવે, ત્રીજું આવે. અરે મેં એવા પણ વ્યક્તિઓ જોયા છે, રસોઈ ઘરમાં રસોઈ કરતા જઈને પ્રવચન સાંભળતા જાય. રસોઈનું કામ થતું જાય, પ્રવચન સાંભળતા જાય, એક સાથે 2 કામ કરે છે. હવે એમાં શું વિનય આવે, શું બહુમાન આવે, ક્યાં ઉપયોગ ચોટે એમનો. બીજો એ બી થાય કે એક્સરસાઇઝ કરતા હોય ને પ્રવચન સાંભળે. હા, એટલે એક્સરસાઇઝ કરે, વોકિંગ કરતી વખતે સવારે વોકિંગ 1/4 કલાકનો ટાઈમ, 1/4 કલાક મારું પ્રવચન સંભળાઈ જાય વોકિંગ કરતા કરતા. એટલે આવું છે. હવે શું કરવું આને? એક રીતે ભાવ બીજું જોઈએ તો સારું છે, ક્યાં અમેરિકા ને ક્યાં હિંમતનગર, આપણે ક્યાં મળી શકીએ, આ રીતે મળી શકીએ છીએ. એક રીતે ફાયદો પણ છે. બીજું ઓનલાઈન પ્રવચન રેકોર્ડ થયેલા હોય તો ભવિષ્ય ગમે ત્યારે કોઈ એને રિવિઝન કરવું હોય, સાંભળી પણ શકે, એ પણ ફાયદો છે. એ પણ ફાયદો છે. બીમાર છે, નથી આવી શકે, પછી સાંભળી શકે, એ પણ ફાયદો છે. ચલો, ઇન્દ્રાદિને પૂજનીય છે આવી ચૈતન્ય જ્યોતિ છે. એટલે જ્ઞાનમયી જ્યોતિર્મહા વિભ્રમ નાશક, જે આ પહેલી લાઈન નો અર્થ છે. આટલું કહેતા તમારા માઇન્ડમાં ગાયક કહેતા આટલા 10 વિશ્વ તમારા મગજમાં આવી જવા જોઈએ. આપણો દીકરો કે દીકરી બહાર હોય, એનું નામ સાંભળતા એ આખી વ્યક્તિ આપણા માઇન્ડમાં આવે કે ના આવે, એની હેબિટ્સ, બેડ હેબિટ, જે બધું મગજમાં આવી જાય કે ના આવી જાય? આવી જાય. એમ જ્ઞાનમય જ્યોતિ કહેતા બધા વિશેષણ, અવિદ્યાનો નાશ કરવા વાળો છે, વિભ્રમનો નાશ કરવા વાળો છે, જ્ઞાનમય છે, આનંદ સ્વભાવી છે, આ બધું આપણા મગજમાં એક સાથે આવી જવું જોઈએ. ના હોય તો પ્રેક્ટિસ કરવાની. જો ભાઈ પ્રેક્ટિસ કરતા કરતા આગળ જવાય. સાચી વાત. ચલો હવે આગળ. એવી ચૈતન્ય જ્યોતિ છે, મુક્ષુએ તે વિષયમાં ગુરુ આદિ પાસેથી પૂછતાછ કરી લેવી જોઈએ. પૂછવું જોઈએ ગુરુને. પણ આ તો વાંચીએ નહીં તો પૂછે ને કઈ રીતે? આને પ્રશ્ન ઉત્પન્ન થતા. અને ગુરુદેવજી કહે છે 2 વ્યક્તિને પ્રશ્ન ના થાય. એક તો જે હોય કે કઈ આવડે નહીં, ના, જે સર્વજ્ઞ હોય, પૂર્ણ જ્ઞાની, એને પ્રશ્ન ના થાય. અને એક જડ હોય, એને પ્રશ્ન ના થાય. હવે તમે સર્વજ્ઞ છો નહીં અને જડ કહેવાની મારી તાકાત નથી તમને, છતાં પ્રશ્ન થતા નથી આપણને. અને જયારે ગુરુદેવ શ્રી બીજી ચોપડીમાં ભણતા, બીજી 3 ચોપડીમાં, એ વખતે એમના માસ્તર હતા ત્યાં. તો એ માસ્તર વાંઢા હતા, એકલા, એટલે લગ્ન નતા કરેલા. તો સ્કૂલ પછી જાતે રોટલા બનાવે. તો એ વખતે જે સ્કૂલમાં ગુરુદેવશ્રી કહે છે કે જે સ્કૂલમાં 1લો, 2જો, 3જો નંબર આવતો હોય ને, અને અમારો પહેલેથી 1લો નંબર આવતો, અમને ત્યાં ઘરે બોલાવે, એમને એમ, ટ્યુશન નહીં, એમને. અને પછી એમ કહેતા, જુઓ કાનજી, અમે આજે આ પાઠ ક્લાસમાં લેવાના છીએ, એ તમે વાંચીને આવજો, વિચારજો એક વાર. ત્યાં પછી અમે એનો જે અર્થ કરીએ તમે સાંભળજો.
2 વાર. પછી ઘરે ગયા પછી મેં જે અર્થ કર્યો તમે જે વિચાર્યું એ બેની તમે કમ્પેરિઝન કરજો 3 વાર, અને પછી તમને ખબર ના પડે ચોથા દિવસ મને પૂછજો. બરાબર. આપણે એમાંથી કેટલું કરીએ વિચારજો. મુમુક્ષુએ એ વિષયમાં ગુરુ આદિ પાસે પૂછતાછ કરી લેવી જોઈએ. એટલે તારે ગુરુ જોડે બીજી કોઈ ચર્ચા નહીં કરવાની લૌકિક કેમ છે સાહેબ, કઈ વ્યવસ્થા જોઈએ છે, ફલાણું છે, ઠીકું છે, એ પૂછવા જ નહીં. એક જ વસ્તુ, મને બતાવો આત્મા કેવો હશે. બરાબર. આગળ તેની જ અભિલાષા કરવી જોઈએ. વાંછા મને રૂપિયા પૈસા પ્રાપ્ત થાય, મારું કલાબેન ગળું સારું થઈ જાય, શરીર નિરોગી થઈ જાય, એ અભિલાષા નહીં કરવાની. કારણ કે એ વસ્તુ અભિલાષા પ્રમાણે થવાની નથી. એ કર્માધીન છે, કર્મના ઉદય અનુસાર થવાની. મોક્ષના પ્રકાશકમાં લખ્યું છે કે જો કર્મનો ઉદય હશે, આયુ કર્મની વાત કરી ત્યાં, જો આયુ કર્મનો ઉદય હશે તો અનેક લોકો એને મારવાનો પ્રયત્ન કરે તો મરશે નહીં, અને આયુનો ક્ષય થશે તો અનેક બચાવવાના પ્રયત્ન કરશે બચશે નહીં. આ વાત કરી છે મોક્ષા પ્રકાર બીજા અધિકારમાં. એટલે અહીં કેવું શરીર કેવું રહેશે, ફલાણું એની અભિલાષા નહીં, એની ચિંતા નહીં, એનું વાર્તા નહીં, કશું જ નહીં. એક આત્મા સિવાય એને ધૂન લાગવી જોઈએ, ધૂન. જેમ મીરાબાઈને આમ બધી જ એ ઝેરનો કટોરો પીતા હતા ને એમાં પણ કૃષ્ણ દેખાતા હતા એમ. આખું જીવન એમય હોવું જોઈએ, તેની જ અભિલાષા કરવી જોઈએ અને તેનો જ અનુભવ કરવો જોઈએ. ભાવાર્થ, જ્ઞાનમય જ્યોતિ અજ્ઞાન વિનાશક છે, સ્વભાવ પ્રકાશક છે, ઉત્કૃષ્ટ છે, ઇન્દ્રિયોને પણ પૂજ્ય છે. માટે મોક્ષના અભિલાષી જીવોએ પ્રતિ સમય તેનો જ વિચાર કરવો, તે સંબંધિત ગુરુઓને પૂછતાછ કરવી, નિરંતર તેની જ અભિલાષા કરવી અને તેનો જ અનુભવ કરવો. સમાજ તંત્રમાં 53 નંબરનો શ્લોક છે, એ પણ વાંચી લઈએ. યોગીએ આત્મજ્યોતિની જ વાત કરવી, બીજાઓને તે સંબંધિત પૂછવું, તેની જ ઈચ્છા કરવી, તેમાં જ લીન થવું, અને તેથી જેથી અવિદ્યાનો ત્યાગ કરી જ્ઞાનમય સ્વભાવ પ્રાપ્ત કરે. બોલો, આ સેમ ભાવ સમાજ તંત્રમાં લગે. અમારે અત્યારે ગુરુદેવસિંહના પ્રવચન હિમદરમાં સમાજ તંત્ર પર શરૂ થયા છે. બહુ સરસ ગ્રંથ છે સમાધિ તંત્ર, અને એમાં અંતરાત્મા, બહિરાત્મા, પરમાત્મા ત્રણની વાત છે. હા, હમણાં અમારે બી એ જ ચાલે છે. અચ્છા, અને એમાં 105 ગાથા છે, સિમ્પલ છે, એકદમ નાનો. આજે ઇષ્ટોપ દેશ 51 ગાથાનો ગ્રંથ છે, એમ એ સમાજ તંત્ર 105 ગાથાનો ગ્રંથ છે. અને એમાં 100 ગાથા, 1 થી 100 ગાથા સુધીના પ્રવચન છે. 101 થી 105 પ્રવચન ઉપલબ્ધ નથી. 3 ભાગ છે સમાજ તંત્ર ઉપરના પ્રવચન, 3 ભાગ છે. વાંચજો, તે બહુ સરસ પ્રવચન છે. જો ત્યાગ કરી જ્ઞાન સ્વભાવ પ્રાપ્ત કરે. આ રીતે આપણે 49 ગાથા પૂરી કરીએ છીએ. હવે આવતી વખતે જયારે મળશું હોય તો મળવાનું ક્યારે નક્કી થશે? હવે શુક્રવારે તો હવે કાલે કંઈક રાખવાનું તમારે. દિવાળી દિવસે કહેતા હતા ને? હા, દિવાળી એટલે શુક્રવારના દિવાળી છે. શુક્રવાર દિવાળી પછી એક દિવાળી ઉપર ચર્ચા કરીશું. પછી તો હવે સીધું ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી 20 ફેબ્રુઆરી પછી મળીશું આપણે. પછી વચ્ચે 3-3.5 મહિનાનો બ્રેક થશે. 5 પ્રતિષ્ઠા છે ને એટલે એમાં જ બીજી છું જરા. એટલે પહેલા પીડાવા જશો ને? પહેલા પીડાવા જઈશ. પીડાવાથી ચિદાયતન, ચિદાયતન થી ગુરુસરાય, ગુરુસરાય થી રતલામ, રતલામ થી જબલપુર. બરાબર. એટલે 5 પ્રતિષ્ઠા છે, 2 વિધિ પ્રતિષ્ઠા છે, અને 2 વખત શિખરજીની યાત્રા છે. બહુ સરસ. એટલે 5, 2, 7 અને 2, 9 પ્રોગ્રામ છે ટોટલ. એ ક્યારે છે શિખરજીની યાત્રા? ક્યારે છે શિખરજીની યાત્રા? હું 25 ડિસેમ્બર થી છું. 25, 26, 27, 29, 25 તારીખ થી 6 તારીખ સુધી શિખરજી છું. 25 ડિસેમ્બર થી 6 જાન્યુઆરી સુધી 10 દિવસ. અને પછી ફેબ્રુઆરીમાં 13, 14, 15, 16 શિખરજી. આવો, મજા આવશે. આવી જાઓ, જોડે યાત્રા કરીશું.
ના ના સારું પડે એ રીતે. હા. બરાબર. હવે દિવાળીએ મળીશું ને, એટલે શુક્રવારે એ વખતે આપણે દિવાળી સંબંધીની ચર્ચા કરીશું આપણે. એટલે તમે પીડાવા મંગળવારના નીકળી જશો? હું એટલે 5 તારીખે નીકળવાનો છું. પહેલા ગુરુસરાય જઈશ, કારણ કે ગુરુસરાય 6-7 તારીખે ત્યાં પત્રિકા વિમોચન અને પાત્ર સન્માન ને એક મંડપ પાંડાલ બનો એનું શિલાન્યાસ કરવાનો છે વેદીનો. અને પછી 9 તારીખ 8 તારીખથી ત્યાં છું પીડાવા, 8 થી 17 સુધી. એ ક્યાં છે, કયા સ્ટેટમાં છે પીડાવા? પીડાવા રાજસ્થાનમાં, કોટાની બાજુમાં. અચ્છા અચ્છા, ઓકે. અને ગુરુસરાય છે ઝાંસીની બાજુમાં. ઓકે. ગુરુસરાય બહુ સારું મંદિર બન્યું છે. એટલે આપણ પહેલા એક જૂનું બીજું પંચાયતી બધું ભેગું મંદિર હતું, ત્યાંથી આપણને બહાર કાઢ્યા, આપણી જીતવાણી ફેંકી દીધી બહાર. એટલે પછી આ નવું મંદિર બનાવવું પડ્યું આપણે. અચ્છા અચ્છા અચ્છા. હા, સારું બન્યું મંદિર. એટલે બુંદેલખંડ ને જે? હા, બુંદેલખંડ. હાજી હા. જય જિનેન્દ્ર. જય જિનેન્દ્ર.